જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ અને જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું। જ્ઞાન વિદ્યાલય મોગરી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે આજે યોજાયેલા આ પ્રદર્શનની મેઇન થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી, વિકસિત અને નવીન ટેકનોલોજી, મનોરંજક સંબંધિત ગણિત મોડેલ, આરોગ્ય અને સ્વચ્છતા તથા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા થીમ ઉપર જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા તેમણે ઉમેર્યું હતું કે બાળકોમાં રહેલું કૌશલ્ય ઉજાગર કરવાનું કામ આ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા કરવામાં આવ્યું છે, તે માટે તેમને તૈયાર કરનાર શિક્ષકોને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂક્યા બાદ મંત્રી રમણભાઈ સોલંકી તથા મંત્રી કમલેશભાઈ પટેલ અને મહાનુભાવોએ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ કૃતિઓ નિહાળી અને નાના ભૂલકાઓ વૈજ્ઞાનિકો પાસેથી તેની જાણકારી પણ મેળવી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં અનુપમ મિશનના કુલગુરુ પૂજ્ય રતિકાકા, જિલ્લાના વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સોનલભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, જ્ઞાન યજ્ઞ વિદ્યાલયના આચાર્ય સહિત શિક્ષકગણ, વિવિધ શાળાના આચાર્યો, શૈક્ષણિક સંઘના પ્રમુખો, સીઆરસી, બીઆરસી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। GCRT ગાંધીનગર અંતર્ગત આજે આણંદ જિલ્લાના જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને વિજ્ઞાન મેળાના આજના વિશેષ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ યોજાયો। મારી સાથે મારા સાથી મંત્રી કમલેશભાઈ, લગભગ સીઆરસી, બીઆરસી, એસવીએસ કક્ષાના 124 જેટલા બાળ વૈજ્ઞાનિક મેળાઓ યોજવાયા સમગ્ર જિલ્લામાં, જે અંતર્ગત આજે ત્યાં પસંદ થયેલી 85 જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં આવી છે। આમાં આજે અહીંયા છેલ્લા 2 દિવસ સુધી આ કૃતિઓને પસંદગી સાથે સાથે બધા જિલ્લાની વિવિધ શાળાઓ એને મુલાકાતે આવશે અને જે આ કૃતિઓ પસંદગી થશે એ રાજ્ય કક્ષાએ જશે। ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાઓએ ભાગ લીધો છે અને લગભગ 75,000થી પણ વધારે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ વિવિધ કક્ષાએ યોજાયેલા મેળામાં પોતે સહભાગી પણ થયા છે। ખૂબ મહત્ત્વની આ બાળ વૈજ્ઞાનિકોએ કામગીરી કરી છે। આ મેળાનો મુખ્ય વિષય એ આત્મનિર્ભર ભારતને થીમને મહત્ત્વ આપ્યું છે અને એ આધારિત વિવિધ 5 એના પ્રકારના જે એના પ્રકલ્પો પણ કર્યા છે અને એ પ્રકારની આખી આ થીમ સાથેનો મેળો યોજાઈ રહ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।